મિત્રો આજે આપણે આપણા મૂળભૂત અધિકારો વિશે વાત કરીશું। મિત્રો આપણા મૂળભૂત અધિકારો અનુચ્છેદ નંબર 12 થી 15 સુધી છે। મિત્રો પહેલો છે સમાનતાનો અધિકાર, જે અનુચ્છેદ 14 થી 18 છે। બીજો છે સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ 19 થી 22 છે। ત્રીજો છે શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, જે 23 થી 24 છે। ચોથો છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ 25 થી 28 છે। પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, જે 29 અને 30 છે। છઠ્ઠો છે બંધારણીય ઇલાજનો અધિકાર, જે અનુચ્છેદ 32 છે। તો મિત્રો જોઈએ, પહેલો છે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ નંબર 14 થી 18। અનુચ્છેદ 14 શું કહે છે? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। અનુચ્છેદ 15 કહે છે ધર્મ, જાતિ, લિંગ, જન્મ સ્થળ જેવી બાબતોમાં ભેદભાવ સામે પ્રતિબંધ। અનુચ્છેદ 16 કહે છે જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા। અનુચ્છેદ 17 છે અસ્પૃશ્યતા નાબૂદ। અનુચ્છેદ 18 છે ઉપાધિનો અંત। બીજું છે સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ 19 થી 22 વચ્ચે છે। અનુચ્છેદ 19 છે વાણી સ્વતંત્રતાનો અધિકાર। અનુચ્છેદ 20 છે અપરાધોની બાબતોમાં દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ। અનુચ્છેદ 21 છે શારીરિક સ્વતંત્રતા અને જીવન જીવવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 21 એ છે શિક્ષણનો અધિકાર, 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર છે, જે 86માં બંધારણીય સુધારો 2002 થી ઉમેરાયો। અનુચ્છેદ 22 છે અટકાયત અને ધરપકડ સામે રક્ષણ। ત્રીજું છે શોષણ વિરુદ્ધનો અધિકાર, જે અનુચ્છેદ 23 અને 24 છે। અનુચ્છેદ 23 કહે છે મનુષ્ય વ્યાપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ। અનુચ્છેદ 24 છે બાળ મજૂરી ઉપર પ્રતિબંધ। ચોથું છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર। અનુચ્છેદ 25 ધર્મની માન્યતા અને પ્રચાર કરવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 26 છે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 27 છે ધર્મોની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ। અનુચ્છેદ 28 છે ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું સ્વતંત્રતા। પાંચમું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર। અનુચ્છેદ 29 છે લઘુમતીઓના હિતોનું રક્ષણ। અનુચ્છેદ 30 છે લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર।